અંગત દજાડતી ગરમી વચ્ચે આજે અમદાવાદમાં આઈપીએલની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ અને ગરમીને લઈ જો કે સ્ટેડિયમની બહાર પણ વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પ્રેક્ષકોને ગરમીથી સુરક્ષિત રાખવા માટે સ્ટેડિયમમાં પૂરી તૈયારી કરી લેવાઈ છે અને આ સ્ટેડિયમમાં ઇમરજન્સી માટે 7 જેટલી 108 તૈનાત રખાઈ છે। કુલ 5 જગ્યાઓ પર મફત ઓઆરએસ અને પાણીની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલની વચ્ચે આજે ક્રિકેટ યોજાવા જઈ રહી છે। આઈપીએલ મેચ છે, બપોરના સમયનો આ ક્રિકેટ યોજાવા જઈ રહી છે અને પ્રેક્ષકોમાં પણ આ મેચને લઈને ઉત્સાહનો માહોલ છે। ત્યારે બીજી તરફ કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન ન થાય તેના માટે ખાસ કરીને અહીંયા આગળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મિની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે। ઇમરજન્સી માટે 7 જેટલી 108 તૈનાત કરવામાં આવી છે અને 5 અલગ અલગ જગ્યાએ મફતમાં પાણી અને ઓઆરએસની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો, કારણ કે અહીંયા આગળ જેટલા પણ પ્રેક્ષકો આવશે અને કોઈને હીટ સ્ટ્રોક ના લાગે તેના માટે અહીંયા આગળ ખૂબ જ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી છે। કઈ કઈ જગ્યાએ આ ઓઆરએસ આપવામાં આવશે અને હીટ સ્ટ્રોક ના થાય તેના માટેની કઈ રીતની કાળજી રાખવામાં આવશે? અહીંયા હીટ સ્ટ્રોકના લીધે આપણે 4 જગ્યાએ આપણે આપેલું છે ઓઆરએસનું સુવિધા રાખેલી છે દર્શકો હાટુ, અને ફ્રી ડિસ્ટ્રીબ્યુશન સર્વિસીસ પણ રાખેલી છે પાણીની, બરાબર છે। અને 4 જગ્યાએ એક અહીંયા રહેશે અને બાકીના 3 જગ્યાએ ઉપર રહેશે। એક આપણે ઓલી સાઈડ હોટલ ગેટ નંબર 2 બાજુ પણ રાખેલું છે, એટલે વધારે હીટ સ્ટ્રોક ના લાગે, એટલે માણસોને પ્રોબ્લેમ ના આવે, ખાસ તરીકે ઓલ્ડ એજના હોય એના હાટુ। ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આ બપોરના સમયે આ મેચ યોજાવાની છે અને ઉનાળાની સિઝનમાં લોકોને ગરમીથી રાહત મળે તેના માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આ ખૂબ જ સુંદર એવી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને આ સ્ટેડિયમમાં 4 બેડની 2 હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવી છે કે જો કોઈને લૂ લાગી જાય કે પછી હીટ સ્ટ્રોક લાગી જાય તો એ સમયે સારવાર માટે અહીંયા 108 પણ છે તે તૈનાત રાખવામાં આવી છે। જો કે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી, કારણ કે આજે પણ અમદાવાદનું જે તાપમાન છે તે 42 ડિગ્રીને આસપાસ રહેવાની શક્યતા છે, એવામાં આ મેચ યોજાઈ રહી છે। ત્યારે ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ પ્રેક્ષકો માટે ખૂબ જ સુંદર એવી સુવિધા છે તે ઊભી કરવામાં આવી છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો આકરા તાપની વચ્ચે આજે અમદાવાદમાં આઈપીએલની મેચ રમાવાની છે અને હાલ તો પ્રેક્ષકો પણ પહોંચી રહ્યા છે। ગરમીને લઈ સ્ટેડિયમની બહાર જો કે વિશેષ વ્યવસ્થા પણ અત્યારે કરવામાં આવી છે। પ્રેક્ષકોને ગરમી ન લાગે તે માટેની વિશેષ વ્યવસ્થા રખાઈ છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, પ્રેક્ષકો જે પહોંચી રહ્યા છે, બપોરે 3:30 વાગે મેચ રમાવાની છે, તેને લઈને શું વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરી પ્રેક્ષકોને કોઈ પણ જાતની ગરમી ન પડે અને લૂ પણ ન લાગે? ગીતા, આપ જોઈ રહ્યા છો, કારણ કે બપોરના સમયે આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલની વચ્ચે આ મેચ યોજાવા જઈ રહી છે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, અને અત્યારથી જ જે પ્રેક્ષકોની જે ભીડ છે તે સ્ટેડિયમની બહાર લાગી ગઈ છે। જોકે આજની વાત કરવામાં આવે તો આજે પણ અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર રહેવાની શક્યતા છે અને હીટવેવની પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે। અને આ હીટવેવની વચ્ચે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો, પ્રેક્ષકોમાં આ કાળઝાળ ગરમીમાં પણ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। જો કે ગરમીથી બચવા માટે દરેક લોકો પ્રિકોશન તો રાખી રહ્યા છે, ગોગલ્સ પહેરી રહ્યા છે, કેપનો સહારો લઈ રહ્યા છે અને સાથે જ અહીંયા આગળ ક્રિકેટ એસોસિએશન દ્વારા ફ્રીમાં પાણી અને ઓઆરએસની જે વ્યવસ્થા છે તે આપવામાં આવી રહી છે। આટલી ગરમીની વચ્ચે અત્યારે તમે મેચ જોવા માટે આવી રહ્યા છો, કંઈ મેળવવા માટે કંઈક હોવું જરૂરી છે ને, અને મેચ જોવાનો ક્રેઝ એટલો બધો છે કે ગરમી ભૂલાઈ જવાય છે। યસ, અહીંયા ગરમી એટલી બધી છે તો પાણીની વ્યવસ્થા ને ઓઆરએસની વ્યવસ્થા પણ રાખવામાં હા હા આવેલી છે। કેટલો ઉત્સાહ છે મેચને લઈને? મારો તો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે અહીંયા સ્ટેડિયમમાં આવવાનો। આટલી કાળઝાળ ગરમીમાં આભમાંથી જાણે અગન જ્વાળાઓ વરસતી હોય તેવું લાગે। હા, પણ ઉત્સાહ છે ને એક જાતનો છે એટલે બધું ભૂલાઈ જવાય છે કે ગરમી છે, મતલબ નિગ્લેક્ટ કરી રહ્યા છીએ અમે લોકો।
આપ જોઈ રહ્યા છો લોકોમાં ઉત્સાહ છે તે બરકરાર છે. નાના ભૂલકાઓ હોય કે પછી સિનિયર સિટીઝન હોય, તમામ લોકો અહીંયા આગળ મેચ જોવા માટે આવી રહ્યા છે. જો કે ગીતા ખાસ કરીને ઇમરજન્સી માટે 7 જેટલી 108 છે તે પણ તૈનાત કરવામાં આવી છે અને સાથે જ મિની હોસ્પિટલ છે તે પણ ઊભી કરવામાં આવી છે, કારણ કે અસહ્ય ગરમીની વચ્ચે આ તમામ જે પ્રેક્ષકો છે તે પોતાની ફેવરિટ ટીમને ચેરઅપ કરવા માટે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ ગુજરાત ટાઇટન્સના જે ફેન્સ છે તે અહીંયા આગળ આવ્યા છે અને તમામ લોકો અત્યારે જે આ ગેટ ક્યારે ઓપન થાય તેની પણ રાહ જોઈ રહ્યા છે. ભાઈ, ગરમી બહુ છે, આ ગરમીની વચ્ચે આ મેચ છે. ગરમી વધારે છે એટલે તાપ ગરમીમાં છે. આપણા ગુજરાતના મેચ જોવા આવ્યા સુરતથી. ગરમીની વચ્ચે મેચ જોવા માટે આપ આવ્યા છે. અમે દીવથી આવ્યા છે, બરાબર 10 વાગ્યાના લાઇનમાં ઊભ્યા છે. મને શોખ જ છે. શુભમન ગિલ મારો ફેવરિટ ખેલાડી છે, એને જોવા માટે કાલનો આવેલો છું હું. હા, તમામ લોકો અહીંયા આગળ પોતાના જે ક્રિકેટર્સ હોય છે, કારણ કે આ તમામ ચાહકોમાં ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ એ વાત ચોક્કસથી છે, 10 વાગ્યાથી લોકો અહીંયા આગળ આવી ગયા છે, કારણ કે જો જ્યારે પણ ગેટ ઓપન થાય ત્યારે તેઓને અંદર એન્ટ્રી મળે અને જો કે અંદર પણ ખૂબ જ એવી સારી એવી સુવિધા છે તે પણ ઊભી કરવામાં આવી છે. અને આપ બહાર જોઈ શકો છો જે પ્રેક્ષકોની ભીડ છે, ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી આ પ્રેક્ષકોની જે ભીડ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે. ભાઈ, ગરમી બહુ છે, ગરમીની વચ્ચે આપ મેચ જોવા માટે આવ્યા છો. ક્યાંથી આવ્યા છો? અમે આગળ વડોદરાથી પહેલે જે ગામ આવે છે ત્યાંથી આવેલા છે. લગભગ 120 કિલોમીટર દૂર છે. અમે એના માટે સ્પેશિયલ અહીંયા જોવા આવેલા છે મેચ માટે, કારણ કે ગુજરાતની મેચ છે તેના માટે. જંબુસરથી આવેલા છે, 120 કિલોમીટર દૂર છે. સ્પેશિયલ અમે આવેલા છે અહીંયા મેચ જોવા માટે. આટલી બધી ગરમીની વચ્ચે મેચ જોવાના છો, હીટ સ્ટ્રોક ના લાગે તેના માટેનું કંઈ ખાસ કાળજી લેવાના છો કે કેમ? હા, એ તો બધું લેવાના જ છે. અને પાછું સ્ટેડિયમમાં પણ સુવિધા હશે, જેવું કે હીટ વેવ્સ આપેલી હશે, આપણને કુલ વેવ્સ આપેલી હશે. તે બધે આપણને સેફટી મળેલી છે સ્ટેડિયમ તરફથી, પણ આપણે પણ સેફટી લીધેલી છે. એટલે બધું સારું છે એમ તો જોવા જઈએ તો. તો આપ જોઈ રહ્યા છો તમામ લોકો અત્યારે ગોગલ્સ અને કેપ પહેરીને તો આવી જ ગયા છે, કારણ કે હીટ સ્ટ્રોક ના થાય, લોકોને લૂ ના લાગી જાય તેના માટેની ખાસ જે વ્યવસ્થા છે અહીંયા કરવામાં આવી છે. પરંતુ આ કાળઝાળ ગરમીની વચ્ચે જે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે તે ગીતા જોવા મળી રહ્યો છે.